વૈશ્વિક આતંકવાદ સામે લડાઈમાં એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકા અને નાઇજીરિયાની સેનાએ મળીને આફ્રિકામાં એક અત્યંત ગુપ્ત અને મોટું સૈન્ય ઓપરેશન પાર પાડ્યું છે। ખુદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે। ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર તેમના સીધા આદેશ પર અમેરિકન દળો અને નાઇજીરિયાના સશસ્ત્ર દળોએ એક બારીકાઈથી આયોજિત અને જટિલ મિશન હાથ ધર્યું હતું। આ ઓપરેશનમાં વિશ્વના સૌથી સક્રિય આતંકવાદી અને વૈશ્વિક સ્તરે ISIS ના બીજા નંબરના સૌથી મોટા નેતા અબુ બિલાલ અલ મિનુકી ને ઠાર કરવામાં આવ્યો છે। તેમના નિવેદન પ્રમાણે અલ મિનુકી એવું વિચારતો હતો કે તે આફ્રિકાના જંગલોમાં છુપાઈ જશે, પરંતુ અમેરિકન ઇન્ટેલિજન્સ સોર્સ તેની દરેક હિલચાલ પર નજર રાખતા હતા। આ ટોપ આતંકીના ખાત્મા બાદ હવે તે આફ્રિકાના નિર્દોષ લોકોને ડરાવી નહીં શકે અને અમેરિકનોને નિશાન બનાવતા હુમલાઓનું પ્લાનિંગ પણ નહીં કરી શકે। ટ્રમ્પે આ સફળ ઓપરેશનમાં અદ્ભુત ભાગીદારી અને સહકાર આપવા બદલ નાઇજીરિયા સરકારનો દિલથી આભાર માન્યો છે। આ ઓપરેશન બાદ સમગ્ર વિશ્વમાં અમેરિકાની સૈન્ય તાકાતની ફરી એકવાર ચર્ચા થઈ રહી છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।